આવેદનપત્ર આપ્યું હતું। બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી હોય શાળાના શિક્ષકોની સતત ગેરહાજરીને લઈને વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે, જેને લઈને વિદ્યાર્થીઓએ અનેક વખત પ્રિન્સિપાલને રજૂઆત કરતા દિલીપ સોલંકી નામના શિક્ષકે પ્રિન્સિપાલ તેમજ ચેરમેન અને અન્ય શિક્ષકો વિરુદ્ધ ખોટી એટ્રોસિટીથી ગુનો દાખલ કર્યાનો આક્ષેપ કર્યો છે, જેથી શિક્ષકો શાળાએ ફરજ પર આવી નથી રહ્યા અને તમામ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે। તે પ્રકારનું આક્ષેપ કરતું આવેદનપત્ર આજરોજ કલેક્ટરને આપવામાં આવ્યું છે। શિક્ષકો વારંવાર ખોટી એટ્રોસિટી કરી અને શિક્ષકોને ફસાવા છે। આજે પહેલા 3 શિક્ષકોને ફસાયા, ફરીવાર 5 શિક્ષકોને ફસાયા અને પછી અત્યારે ધોરણ 10 અને 12માની બોર્ડની પરીક્ષા આવે છે। અત્યારે છોકરાઓનો એટલો બધો અભ્યાસક્રમ બગડે છે, પણ એક પણ શિક્ષક અત્યારે હાજર નથી સ્કૂલમાં। તો આનો નપાસ થઈ જાય તો જવાબદાર કોણ? ધોરણ 10 અને 12માં ભણે છે એ વિદ્યાર્થીઓ કાલે ફેલ થઈ જાય, આના માટે જવાબદાર કોણ? મારી શાળાનું નામ સાગર ઇન્ટરનેશનલ સ્કૂલ છે। ત્યાં આગળ અમને નથી ખબર કે ટીચર્સો વચ્ચે શું પ્રોબ્લેમ્સ થયો છે, પણ અમારી સ્કૂલના એક ટીચર છે સોલંકી દિલીપભાઈ, એ અમારા ઇંગ્લિશ ટીચર હતા। એમણે અમારા બીજા ટીચર્સ ઉપર કેસ કર્યા છે અને એની લીધે અમારે ભણવાનું ખૂબ જ ખરાબ થઈ રહ્યું છે। અમે દિવાળીથી અમારું બધું જ ભણવાનું બગડી રહ્યું છે અને અત્યારે 1.5 મહિનો કે એટલો બી ટાઈમ નહીં રહ્યો બોર્ડ માટે અને અડધો જ કોર્સ અમારે બાકી છે। અમારા યોગેશ સરને બી એમણે કેટલા દિવસથી આ બધા કેસમાં ફસાઈ દીધા હતા। એક અત્યારે 3-4 અઠવાડિયાથી અમારી સાથે છે અને એક અઠવાડિયાથી મેકવાન આકાશ સર છે જે અમારે કેમેસ્ટ્રી લે છે, એમને બી આ કેસમાં ફસાવી દીધા છે અને અમારે કેમેસ્ટ્રીમાં બી બહુ જ બગડે છે। એ અંદર શિક્ષકો વચ્ચે શું થયું છે અમને કશી જ ખબર નથી, પણ અમારી સ્ટડીમાં બહુ જ આમ બગડી રહ્યું છે બધું। 3-4 મહિનાથી આઈ થિંક કેસ કર્યો તો, એમાંથી 3-4 અઠવાડિયાથી અમારી સાથે આવ્યા, ભણાવ્યું અમને મેથ્સનું, પછી પાછું કંઈક 1 અઠવાડિયાથી પાછા આકાશ મેકવાન એમને કેસ કર્યો, કેમિસ્ટ્રીના શિક્ષક છે અમારા, એમના પર દિલીપ સરે કેસ કર્યો છે અને એમાં જ હવે બધા શિક્ષકો કામમાં હોય છે તો અમને ભણાવવા આવી શકતા નથી। શ્રીનગર ખાતે ઇંગ્લેન્ડની પ્રાઇમરી સ્કૂલના પ્રતિનિધિ મંડળે ચોટીલા વિદ્યાલયની મુલાકાત લીધી।